हिमांशु बारक होम एज्युकेशन वती हूँ તમારું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો તમે 12th સ્ટાન્ડર્ડની અંદરની અંદર તમે આવી ગયા છો। હવે 12th સ્ટાન્ડર્ડની અંદર એટલે કે 11મા ધોરણની અંદર તમારા થોડી ઘણી કચાશ રહી ગઈ છે, કેમ તમારે જે ભણતર એની અંદર કોવિડના લીધે થોડી ઘણી કચાશ રહી ગઈ છે ભણવાની અંદર, જેથી કરીને અમે નવું સ્ટાન્ડર્ડ સ્ટાર્ટ કર્યું છે કે 12th સ્ટાન્ડર્ડની અંદર અમે જે પણ ચેપ્ટર ભણાવવાના છે, જે 11મા ધોરણના રિલેટેડ છે, અમુક કોન્સેપ્ટ જે રહ્યા છે 11મા ધોરણના આવડવા હોવા જોઈએ, એ બધા કોન્સેપ્ટ અમે સાથે સાથે લેતા જઈશું। અને બીજી વસ્તુ કે જે પણ 12th સ્ટાન્ડર્ડ છે એની અંદર પણ થોડું લેવલ હાઈ કરીને તમને ભણાવવાનો પૂરો પ્રયત્ન કરીશું। હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ સ્ટાન્ડર્ડ 12નું કેમેસ્ટ્રીનું ઓર્ગેનિકનું ચેપ્ટર, જે સૌથી મહત્ત્વનું અને સૌથી જે કહેવાય કે આ ચેપ્ટર વતી એટલે કે તમે જો હેલો આલ્કેન અને હેલો એરેન તમે ભણશો એના પછી તમારે જે પણ ઓર્ગેનિકના જેટલા પણ ચેપ્ટર છે એ બધા ચેપ્ટર તમને આવડશે। જો આ ચેપ્ટર તમને આવડશે તો જ તમને આગળના ચેપ્ટર એ મહત્ત્વના એટલે કે તમને એની અંદર કંઈક ખબર પડશે અને એની અંદર તમે સારું એવું તમે આપી શકશો। તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઓર્ગેનિકનું ચેપ્ટર। તમે ધોરણ 11ની અંદર હાઇડ્રોકાર્બન વિશે ભણી ગયા છો। આઈ થિંક જો તમે સારું એવું તેમાં ભણ્યા હોય તો અથવા ના ભણ્યા હોય તો પણ કોઈ ટેન્શન નથી। આની અંદર હું થોડુંક તમને વધારે એટલે કે એની અંદર કોન્સેપ્ટ બેઝિક કોન્સેપ્ટ લેવાનું હું પૂરેપૂરો ટ્રાય કરીશ। તો હેલો આલ્કેન અને હેલો એરેન વિશે વાત કરી તો આપણે જાણીએ છીએ મિત્રો કે આવર્ત કોષ્ટકની અંદર કાર્બન જે છે એ કાર્બન સૌથી વધુ તત્વો ધરાવે છે, એટલે કે એની જે સંયોજનો રહ્યા કાર્બનના જેટલા પણ સંયોજનો છે, ઓર્ગેનિક કેમિસ્ટ્રી સ્ટાર્ટ ક્યાંથી થાય છે તો કાર્બનથી સ્ટાર્ટ થાય છે, કે જેની અંદર કાર્બનની શૃંખલાઓ ખૂબ જ વધારે પ્રમાણમાં આવેલી હશે। તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જે કાર્બન છે એ કાર્બન ખૂબ જ વધુ પ્રમાણમાં સંયોજનો બનાવે છે, તેના આધારે આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણવાનું રહેશે, બરોબર છે। બીજી વસ્તુ કે આપણે સ્ટાર્ટ કરીએ તો હેલો આલ્કેન અને હેલો એરિન વિશે પહેલા તો એ સમજીએ કે હેલો આલ્કેન એટલે શું અને હેલો એરિન એટલે શું। તો આપણે સ્ટાર્ટ કરીએ, ચલો અહીંયા આગળ ફર્સ્ટ શબ્દ અહીંયા આગળ લઈ લઈએ, ચલો હેલો અહીંયા આગળ આપણો છે હેલો છે, બરોબર। તો હેલો વિશે સમજીએ તો હેલો એટલે શું છે, બરોબર। તો ફર્સ્ટ અહીંયા આગળ વન બાય વન આપણે સમજતા જઈએ હેલો। તો હેલો એટલે થશે સમૂહ આવર્ત કોષ્ટકમાં। તમે આવર્ત કોષ્ટક વિશે થોડું ઘણું જો જાણતા હોય તો આવર્ત કોષ્ટકની અંદર સમૂહ નંબર 17 જેને આપણે હેલોજન ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે, તમારે પી બ્લોક જે છે પી બ્લોકની અંદર સમૂહ 13 થી સ્ટાર્ટ થાય છે, સોરી સમૂહ 12 થી સ્ટાર્ટ થાય છે, સમૂહ 12 સમૂહ 13 સમૂહ 14 સમૂહ 12 અને 13 વિશે તમે ભણી ગયા છો, સમૂહ 14 15 16 17 અને 18 વિશે આ તમારે ધોરણ 12 ની અંદર ભણવાનું રહેશે। તો સમૂહ 17 જે પી બ્લોકના તત્વો છે એની અંદર હેલોજન ગ્રુપ જે છે એ હેલોજન ગ્રુપના તત્વોને અહીંયા આગળ હેલો તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। તો અહીંયા આગળ હું લખી દઉં સમૂહ 17 ના તત્વો, સમૂહ 17 ના તત્વોને હેલો તરીકે ઓળખાય છે, બરાબર। સમૂહ 17 ના તત્વોને હેલો તરીકે ઓળખાય છે। બીજી વસ્તુ તો સમૂહ 17 ના તત્વો કયા કયા છે, બરાબર। તો સમૂહ તમને એક પ્રશ્ન એ પણ થાય કે સમૂહ 17 ના કયા કયા તત્વોને આપણે આ ચેપ્ટરની અંદર ગણવાના છે। તો સમૂહ 17 ની અંદર આપણે ગણીએ, પહેલું આવશે ભાઈ ફ્લોરિન, એના પછી આવશે ક્લોરિન, ત્યારબાદ આવશે બ્રોમિન અને આયોડિન, આના પછીનું એક તત્વ આવે છે એસ્ટિડિન, બરાબર। પણ એ તત્વોને આપણે ગણવાનું રહેશે નહીં, કેમ કે એ રેડિયો એક્ટિવ તત્વ છે, જેથી કરીને આપણે આ ચેપ્ટરની અંદર આ એસ્ટિડિનની કોઈ પણ જે પણ કહેવાય કે એ એસ્ટિડિન અહીંયા આગળ કન્સિડર કરવાનું નથી, એટલે કે આ ચેપ્ટરની અંદર લેવાનું આવશે નહીં। બીજી વસ્તુ અહીંયા આગળ ભણીએ ભાઈ આલ્કેન વિશે હું વાત કરું
તો આલ્કેન એટલે શું થાય? ચલો આલ્કેન વિશે વાત કરીએ. તો આલ્કેન એટલે શું? તો આલ્કેન એટલે કે કાર્બન તથા હાઇડ્રોજનના કાર્બન તથા હાઇડ્રોજનની સરળ શૃંખલાને આલ્કેન કહે છે. બરાબર છે? કાર્બન તથા હાઇડ્રોજનની સરળ શૃંખલાને આલ્કેન કહે છે. હું તમને થોડાક ઉદાહરણ આપું, એના પરથી તમને તરત ખબર પડી જશે આલ્કેન એટલે શું. તો વાત કરીએ, અહીંયા આગળ એક્ઝામ્પલ લઉં. પહેલું એક્ઝામ્પલ લઈએ, ચલો CH4. કાર્બનની 4 સંયોજકતા છે. કાર્બન વધુમાં વધુ 4 સંયોજકતા પૂરી શકે છે. બરાબર? તો આ કાર્બન જે છે એ 4 સંયોજકતા કોની દ્વારા પૂરેલી છે? તો અહીંયા આગળ હાઇડ્રોજન થ્રુ પૂરેલી છે. બીજું અહીંયા આગળ ઉદાહરણ લઉં. ચલો આને આપણે શું કહીશું? જેને આવડતું હોય એ આન્સર પોતાની રીતે વિચારી શકે છે. બરાબર? આને આપણે કહીશું ભાઈ મિથેન. કેમ કે અહીંયા આગળ એક કાર્બન આવેલો છે એટલે મિથેન. બે કાર્બન આવેલા હોય તો ચલો અહીંયા આગળ વાત કરીએ CH3. તો આને આપણે કહીએ છીએ ભાઈ ઇથેન. ચલો 3 કાર્બન સુધી વાત કરીએ CH3, CH2, CH3. તો આને આપણે કહીશું ભાઈ પ્રોપેન. બરોબર? તો આ થઈ ગયું આપણું આલ્કેન. અહીંયા આગળ પાછળ n પ્રત્યય લાગે છે, તો અહીંયા આગળ પણ સમૂહની પાછળ n પ્રત્યય આપણે લગાડેલો છે. જો મિથેન છે, ઇથેન છે, પ્રોપેન છે. ચલો 4 કાર્બન હોય તો બ્યુટેન, 5 હોય તો પેન્ટેન, 6 કાર્બન હોય તો હેક્સેન, 7 હોય તો હેપ્ટેન, 8 હોય તો ઓક્ટેન, 9 હોય તો નોનેન, અને 10 હોય તો ડેકેન. આ વિશે થોડું ઘણું જે બેઝિક માહિતી રહી કે આપણા 11મા ધોરણની હતી, આપણે ચર્ચા કરી લીધી. હવે આપણે નેક્સ્ટ શબ્દ વિશે વાત કરીએ. ચલો હેલો આવી ગયું. એના પછી આપણે જોઈ લીધું ભાઈ આલ્કેન વિશે પણ વાત કરી લીધી. હવે આપણે ફરીથી હેલો આવી ગયો. હેલો તો એનું એ જ છે, બરોબર છે? હવે હેલો પણ આવી ગયું. હવે આપણે વાત કરીએ કે એરિન વિશે. તો એરિન એટલે શું થાય? ચલો તો એરિન એટલે કે ચલો એરિન વિશે હું વાત કરું. તો એરિન એટલે કે અહીંયા આગળ પણ કાર્બન તથા હાઇડ્રોજનની જ શૃંખલા આવેલી છે. તમારે એક વસ્તુ યાદ રાખવાની, ઓર્ગેનિક કેમિસ્ટ્રી જ્યારે ભણી રહ્યા છો તો એની અંદર સીધી વસ્તુ છે કે ભાઈ કાર્બન અને હાઇડ્રોજનના જ અહીંયા આગળ બંધારણો જોવા મળશે. બરોબર છે? તો અહીંયા આગળ પણ કાર્બન તથા હાઇડ્રોજનની અહીંયા આગળ સરળ શૃંખલા હતી. એક વસ્તુ અહીંયા આગળ કન્સિડર કરજો કે અહીંયા આગળ ભાઈ સરળ શૃંખલા હતી. પણ અહીંયા આગળ જે એરિન વિશે હું વાત કરવા જઈ રહ્યો છું એમાં ચક્રીય શૃંખલા છે. ચક્રીય શૃંખલાને એરિન કહે છે. ચલો તો ચક્રીય શૃંખલા વિશે વાત કરી લઈએ. ચક્રીય શૃંખલા એટલે શું? બરાબર? ચક્રીય શૃંખલા એટલે કે ભાઈ કાર્બન અને હાઇડ્રોજન. ચલો ચક્રીય શૃંખલા બની ગઈ. એક કાર્બન અહીંયા આગળ, એક કાર્બન. ચલો દરેક કાર્બનની સાથે એક એક હાઇડ્રોજન આપણે જોડી દઈએ. આ સ્ટ્રક્ચર અને આપણે ચક્રીય શૃંખલા કહીએ છીએ. હવે ચક્રીય શૃંખલા એટલે તમને હવે લાઈટ થઈ ગઈ હશે કે આને આપણે બેન્ઝીન કહીએ છીએ. કંઈક યાદ આવ્યું હોય તો તમારા 11મા ધોરણની અંદર આના વિશે ભણી ગયા છો. તો આને આપણે બેન્ઝીન તરીકે ઓળખીએ છીએ. હું આને શોર્ટ ફોર્મમાં આ રીતે દર્શાવીશ. ચલો તો આ થઈ ગઈ ભાઈ
હેલો આલ્કેન અને સોરી હેલો વિશે આપણે ભણી ગયા. ચલો આલ્કેન વિશે ભણી ગયા. એના પછી આપણે હેલો ફરીથી અને એરિન વિશે, એટલે આના વિશે આપણે ટોટલી આટલી ખબર પડી કે ભાઈ આલ્કેન કોને કહેવાશે, એરિન કોને કહેવાશે અને હેલો કોને કહેવાશે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ હેલો આલ્કેન કોને કહેવાશે અને હેલો એરિન કોને કહેવાશે. ખાસ ધ્યાન રાખજો મિત્રો. ચલો સ્ટાર્ટ કરીએ. હેલો આલ્કેન એટલે શું? તો હેલો આલ્કેન એટલે અહીંયા આગળ શું કરતા હતા આપણે આલ્કેન ની અંદર હું વ્યાખ્યા કરું તો કાર્બન તથા હાઇડ્રોજનની સરળ શૃંખલાને આલ્કેન કહીએ છીએ. સીધી વસ્તુ કે ભાઈ કાર્બન તથા હાઇડ્રોજનની સરળ શૃંખલાને આપણે આલ્કેન કહીએ છીએ. અહીંયા આગળ સરળ શૃંખલા બને છે, બરોબર. તો આલ્કેન ની અંદર અહીંયા આગળ હું વ્યાખ્યા કરું કે આલ્કેનમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને હેલોજન સમૂહ ઉમેરવાની પ્રક્રિયાને હેલો આલ્કેન કહે છે. હેલો આલ્કેન કહે છે. ચલો આપણે આલ્કેન સમૂહમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરીશું અને ત્યાં આગળ શું જોડવાનું છે? કોઈ પણ એક આપણે હેલોજન સમૂહ અહીં આગળ એડ કરવાનો રહેશે. કોઈ પણ જોડી શકાય છે. ચલો આપણે પહેલા જ થી વાત કરીએ. ચલો મિથેન થી સ્ટાર્ટ કરીએ. તો મિથેન ની અંદર CH4 રહેલો છે, બરોબર. તો CH4 અહીંયા આગળ 4 કાર્બન છે, 4 માંથી એક કાર્બન કાઢી લઈએ. શું વધ્યું અહીંયા આગળ? CH3 અને કોઈ પણ એક કાર્બન કાઢ્યો, સોરી એક હાઇડ્રોજન કાઢ્યો છે, તો એક આપણે શું જોડીશું ભાઈ? તો હેલોજન સમૂહ જોડી દો. કોઈ પણ જોડી દો. અહીંયા આગળ ચલો મારે ક્લોરીન જોડું છું. તો CH3Cl જેને કહેવાય છે ક્લોરોમિથેન. આપણા નામકરણ આપણે આગળ ભણીશું, પણ અત્યારે ખાલી હું જસ્ટ અહીંયા આગળ લખું છું ક્લોરોમિથેન. સેકન્ડ નંબર. ચલો અહીંયા આગળથી CH3 અહીંયા આગળ ત્રણ હાઇડ્રોજન છે, બરોબર. અહીંયા આગળ 3 હાઇડ્રોજન, અહીંયા આગળ 3 હાઇડ્રોજન. ફરીથી શું કરવાનું? એક હાઇડ્રોજન કોઈ પણ એક કાર્બનમાંથી આ બાજુથી પણ કાઢી શકાય અથવા આ બાજુથી પણ કાઢી શકાય. કોઈ પણ એક બાજુથી એક હાઇડ્રોજન આપણે નીકાળી દઈએ. CH3 CH2, બરોબર. એક હાઇડ્રોજન આપણે નીકાળી દઈએ છીએ. તો અહીંયા આગળ બીજો કોઈ પણ એક સમૂહ હેલોજનનો જોડી દઈએ. ચલો Br જોડી દઈએ. તો CH3 CH2 Br, CH3 CH2 Br જેને આપણે કહીએ છીએ ભાઈ બ્રોમોઇથેન, બરાબર. જેને આપણે બ્રોમોઇથેન ઓળખીએ છીએ. ત્રીજા માટે વાત કરીએ, પ્રોપેન માટે વાત કરીએ. કોઈ પણ એક કાર્બનમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરીએ ત્યાં આગળ આપણે શું જોડવાનું રહેશે? તો હેલોજન સમૂહ જોડવાનું રહેશે. તો વાત કરીએ પ્રોપેન માટે વાત કરી લઈએ. CH3 CH2. ચલો પહેલા કાર્બન ઉપરથી હું એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરું. તો અહીંયા આગળ CH3 હતું. ચલો CH3 CH2 CH3 હતું. તો અહીંયા આગળ થઈ જશે CH2 અને જોડી દીધું મેં ફ્લોરિન સમૂહ. અહીંયા આગળ મેં ફ્લોરિન જોડી દીધું, જેનો ઓળખાશે આપણે ફ્લોરોપ્રોપેન. બરાબર. આ ખાલી આપણે એક સમજવા પૂરતી અહીંયા આગળ આપણે આ મેં 3 સ્ટ્રક્ચર દોર્યા છે. એની એ જ વસ્તુ આપણે હેલો એરિન ની અંદર વાત કરી. તો હેલો એરિન માટે વાત કરું તો વ્યાખ્યા કંઈક આ રીતે થશે. તમે જાતે પણ વિચારી શકો છો કે શું થઈ શકે છે આની અંદર. આ 6 કાર્બનની પાસે 6 હાઇડ્રોજન જોડેલા છે,
બરોબર. હવે હેલો એરિન માટે તમારે હું અહીંયા આગળ વ્યાખ્યા લખું ત્યાં સુધી તમારી રીતે વિચારજો કે શું થઈ શકશે. ચલો હેલો એરિન. તો વ્યાખ્યા અહીંયા આગળ કંઈક આ રીતે થશે કે એરિનમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને હેલોજન સમૂહ ઉમેરવાની પ્રક્રિયાને હેલો એરિન કહેવાય છે. ચલો અહીંયા આગળ હું હેલો પહેલા એકલું એરિન જે છે એ એરિનનું સ્ટ્રક્ચર દોરી દઉં. તો એરિનનું સ્ટ્રક્ચર કંઈક આ રીતે હતું. છ બાજુ અહીંયા આગળ કાર્બન છે, બરોબર. અહીંયા આગળ શું જોડેલા હતા ભાઈ? હાઇડ્રોજન જોડેલા હતા. બરોબર. આ હાઇડ્રોજનમાંથી હું કોઈ પણ એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરીશ. બરોબર. ધ્યાન રાખજો અહીંયા આગળ હું વિસ્થાપન કરું છું અને ત્યાં આગળ હું શું જોડીશ? તો કોઈ પણ એક હેલોજન સમૂહ જોડી દઈએ. તો ભાઈ ચલો ક્લોરીન જોડી દઈએ. તો આનું નામ થઈ જશે ક્લોરોબેન્ઝીન. બરાબર. વિચાર કોઈ પણ તમને એમ થાય સાહેબ કે અહીંયા આગળથી ના જોડી લેવાય, અહીંયા આગળથી વિસ્થાપન કરવું હોય ત્યાં આગળથી પણ થઈ શકે છે. બીજું એક ઉદાહરણ લઈ લઈએ. ચલો અહીંયા આગળ આપણે આ હાઇડ્રોજન હતું ત્યાં આગળ આપણે શું જોડી દઈએ? કોઈ પણ એક હેલોજન સમૂહ બ્રોમિન જોડી દઉં. ચલો આ બાજુ બધા કાર્બન પર જે હાઇડ્રોજન જોડાયેલા છે એ એમના એમ જ રહેશે. આ હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન એ બધા એઝ ઇટ ઇઝ જ રહેશે. આનું નામ આપણે આપીશું બ્રોમોબેન્ઝીન. ઓકે. તો આ આપણે ખાલી એક વાત જોઈ લીધી ભાઈ હેલો આલ્કેન એટલે શું ને હેલો એરિન એટલે શું. હવે આપણે જોવાનું છે કે ભાઈ હેલો આલ્કેન અને હેલો એરિન વિશે હું તમને થોડું પ્રસ્તાવના વિશે થોડું વધારે ડિટેલમાં સમજાવી દઉં કે જેથી કરીને તમને એક નીટના લેવલમાં એક અમુક નીટ લેવલની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો એ ક્વેશ્ચનની અંદર તમે સોલ્વ આઉટ કરી શકો તમે કે એ વસ્તુ શું કહેવા માંગે છે કે ભાઈ હેલો આલ્કેન અને હેલો એરિન જે છે તો હેલો આલ્કેન અને હેલો એરિન એ મુક્ત સ્વરૂપની અંદર નથી મળી આવે. મુક્ત સ્વરૂપ એટલે શું? કે ધારો કે કોઈ પણ તમને ધાતુ છે જેમ કે કોપર છે, લોખંડ છે, એ બધા જે છે એ બધા મુક્ત સ્વરૂપમાં મળી આવે છે. એટલે કે પૃથ્વીમાંથી જ એ જાતે જ બનેલા હોય છે. બરોબર. જ્યારે આ જે હેલો આલ્કેન અને હેલો એરિન જે પણ સંયોજનો રહે એ બધા સંયોજનો આપણે રાસાયણિક પ્રક્રિયા કરી એની અંદરથી આપણે આ હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો બનાવવાના રહેશે. બરોબર છે. બીજી વસ્તુ કે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો રહ્યા અત્યારની અંદર જે પણ આ કોરોનાના લીધે જે પણ રોગ પ્રતિકારક શક્તિ જે તમારી ડાઉન થઈ રહી છે એ ડાઉન થઈ રહી હોય તો એ રોગ પ્રતિકારક શક્તિની અંદર વધારો કરી આપશે. બીજી વસ્તુ કે આ હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો રહ્યા એ તમારા શક્તિવર્ધક છે. બરોબર. બીજું અને ત્રીજું એક છે કે ભાઈ ક્લોરોફોર્મ. તમારે કોઈ પણ જે કહેવાય કે સર્જરી વખતે જે ડોક્ટર્સ જે છે એ શું કરતા હોય છે તો ક્લોરોફોર્મ સૂંઘાડતા હોય છે. જેનાથી શું થશે કે જે દર્દી જે રહ્યો એ દર્દી થોડાક ટાઈમ માટે અમુક ચોક્કસ સમય સુધી એનું જે મગજ રહ્યું એ ત્યાં સુધી એ કેવું હશે તો બેભાન અવસ્થામાં પહોંચાડી શકે છે. બરોબર. તો આ બધું થઈ ગયું અમુક પ્રસ્તાવનાની વાતો. ટાઇફોઇડ જેવા જે અમુક રોગો છે એની અંદર પણ આ હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોમાંથી જ દવા બનાવવામાં આવે છે. તો તમે આ જે મેં હેલો આલ્કેન અને હેલો એરિન વિશે અત્યારે જે ભણાવ્યું છે એનો એક સ્ક્રીનશોટ લઈ લો. એના પછી આપણે હેલો આલ્કેન અને જે હાઇડ્રોકાર્બન સંયોજનો છે એના વિશે હું તમને થોડુંક ડિટેલની અંદર સમજાવું જે 11મા ધોરણની અંદર તમારે
આવી રહ્યું છે. તો એક સ્ક્રીનશોટ લઈ લો. વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે. હવે થોડુંક 11મા ધોરણમાં આપણે ફ્લેશબેકમાં જઈએ પાછળ, અને એની અંદર આપણે હાઇડ્રોકાર્બન સંયોજનો વિશે તમે થોડું ઘણું ભણીને આવેલા છો. જો પણ ના ભણેલા હોય તો પણ એકવાર રિવાઇઝ આપણે કરી લઈએ છીએ કે શું શું આવતું હતું, અને આ ચેપ્ટરની અંદર આપણે કેટલી વસ્તુ મહત્વની છે ને કેટલી વસ્તુ આપણે નેગ્લેક્ટ કરવાની છે, એટલે કે નથી ગણવાની. બરોબર? તો આપણે વાત કરી ભાઈ હાઇડ્રોકાર્બન સંયોજનો વિશે. હાઇડ્રોકાર્બન વિશે વાત કરી. તો હાઇડ્રોકાર્બનની અંદર બે પ્રકાર પડે છે. પહેલો પ્રકાર આવશે ભાઈ એલિફેટિક સંયોજનો. એલિફેટિક સંયોજનો, બરાબર. બીજો પ્રકાર પડશે એરોમેટિક સંયોજનો. એરોમેટિક સંયોજનો. ચલો પહેલા આપણે સ્ટાર્ટ કરી એલિફેટિક સંયોજનોથી સ્ટાર્ટ કરી. તો એલિફેટિક સંયોજનો જે છે એની અંદર બે પ્રકાર પડશે. ફરીથી એલિફેટિક સંયોજનો, ચલો હાઇડ્રોકાર્બન છે, હાઇડ્રોકાર્બનમાંથી હજી બે પ્રકાર પડે ભાઈ એલિફેટિક સંયોજનો અને એરોમેટિક સંયોજનો. એના પછી આપણે એલિફેટિક સંયોજનો છે, એલિફેટિક સંયોજનોની અંદર બે પ્રકાર પડશે. પહેલો પ્રકાર પડશે ભાઈ સંતૃપ્ત એલિફેટિક સંયોજન. બીજો પ્રકાર પડશે અસંતૃપ્ત એલિફેટિક સંયોજન. ઓકે, બે પ્રકાર પડે. સંતૃપ્ત એલિફેટિક સંયોજનો, બીજો પ્રકાર પડે ભાઈ અસંતૃપ્ત એલિફેટિક સંયોજન. સંતૃપ્ત એલિફેટિક સંયોજનો છે એની અંદર હું વાત કરું તો એની વ્યાખ્યા કરું તો હાઇડ્રોકાર્બનમાં રહેલ કાર્બનો વચ્ચે એકલ બંધ આવેલો હોય તેને એલિફેટિક સંયોજનો કહે છે. સોરી, સંતૃપ્ત એલિફેટિક સંયોજનો કહે છે. એલિફેટિક સંયોજન. બરાબર. બીજી વસ્તુ કે ભાઈ અહીંયા આગળ બે પ્રકાર પડશે. અસંતૃપ્ત ચલો સંતૃપ્ત વિશે પહેલા સમજી લઈએ. તો જે સંતૃપ્ત એલિફેટિક સંયોજનો રહે તો સંતૃપ્ત જે છે એની અંદર કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ આવેલો હશે. કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ આવેલો હશે. તો અહીંયા આગળ હું વાત કરું ભાઈ CH3 CH2 CH3. તો આ કાર્બન કાર્બનો વચ્ચે એકલ બોન્ડ એટલે કે અહીંયા આગળ સિંગલ બોન્ડ થી જોડાયેલા હોય આને આપણે સિંગલ બોન્ડ કહીએ છીએ. તો સિંગલ બોન્ડ થી જોડાયેલા હોય એને આપણે કહીએ છીએ કે સંતૃપ્ત એલિફેટિક સંયોજનો. જ્યારે અહીંયા આગળ ચલો આને નામ આપી દઈએ ભાઈ પ્રોપેન. તો આ સંયોજનોને આપણે આલ્કેન, અહીંયા આગળ મેં શું નામ આપ્યું? પ્રોપેન આપ્યું. તો આ સંયોજનો આપણે શું કહી શકાય? આલ્કેન કહી શકાય. આલ્કેન નું વિદ્યાર્થી મિત્રો તમારા 11મા ધોરણની અંદર સૂત્ર આવી ગયું છે કે ભાઈ આલ્કેન કોને કહેવાય છે. બરાબર? તો આલ્કેન નું સૂત્ર શું થશે? તો આલ્કેન નું સૂત્ર થશે, આલ્કેન નું સૂત્ર કંઈક આ રીતે થશે CnH2n+2. બરાબર? આ આલ્કેન નું સૂત્ર થશે. અહીંયા આગળ n બરાબર તમે મૂકી શકો છો ભાઈ, n બરાબર 1 2 3. બરાબર?
તમે અહીંયા આગળ કોઈ પણ સંખ્યા મૂકી શકો છો. ચલો એક શીખવાડી દઉં કે ભાઈ n બરાબર આપણે 1 લઈએ તો n બરાબર 1 લેતા શું થશે Cn. અહીંયા આગળ n બરાબર 1 છે તો ચલો કાર્બનની સંખ્યા 1 થઈ ગઈ. હાઇડ્રોજનની સંખ્યા વિશે વાત કરીએ તો હાઇડ્રોજનની 2n 2 ગુણ્યા 1 કેટલા થાય તો 1 2 ગુણ્યા 1 એટલે 2 એકા 2 પ્લસ 2 એટલે કે અહીંયા આગળ 4 થશે હાઇડ્રોજનની સંખ્યા 4. તો આને આપણે કહીએ છીએ ભાઈ મિથેન. એ જ રીતે ભાઈ ઇથેન, પ્રોપેન, બરોબર છે, બ્યુટેન, એ બધા વિશે તમારે આગળ ભણવાનું રહેશે. તમે n બરાબર સંખ્યા 2 3 4 5 જેમ જેમ એડ કરતા જશો એમ એમ તમને અહીંયા આગળ નવા સંયોજનો મળતા જશે. ચલો હવે અસંતૃપ્ત એલિફેટિક સંયોજનો વિશે વાત કરીએ. તો અસંતૃપ્ત એલિફેટિક સંયોજનો રહે એની અંદર અહીંયા આગળ સંતૃપ્તની અંદર એક જ બંધ હતો. તો અસંતૃપ્તની અંદર શું હશે? દ્વિબંધ અને ત્રિબંધ. કાર્બન જે છે એ એક બંધથી જોડાઈ શકે છે, કાર્બન દ્વિબંધથી જોડાઈ શકે છે, કાર્બન ત્રિબંધથી પણ જોડાઈ શકે છે, પણ 4 બોન્ડથી ના જોડાય. સિંગલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ, બરોબર છે, ડબલ બોન્ડ, આ 3 સંયોજનથી જોડાઈ શકે પણ 4 બોન્ડથી અહીંયા આગળ નહીં જોડાઈ શકે. બરોબર? તો અહીંયા આગળ હું વાત કરું, ચલો અસંતૃપ્ત એલિફેટિક સંયોજનો તો અહીંયા આગળ કેટલા હશે તો 2 અને 3 સંયોજન, 2 બોન્ડ અને 3 બોન્ડથી જે બનાવે અસંતૃપ્ત સંયોજનો એને આપણે કહીએ છીએ એલિફેટિક સંયોજનો. અહીંયા આગળ અસંતૃપ્તની અંદર 2 પ્રકાર પડશે. પહેલું પડશે ભાઈ આલ્કીન, આને આપણે કહેતા હતા ભાઈ આલ્કેન, આને આપણે કહીશું ભાઈ આલ્કીન. બીજો પ્રકાર પડશે આલ્કાઇન. પહેલો પડે છે ભાઈ આલ્કીન, બીજો પડશે આલ્કાઇન. તો આલ્કીન સંયોજનો રહે તો આલ્કીન સંયોજનોની અંદર કાર્બન અને કાર્બન વચ્ચે દ્વિબંધ આયેલા હશે. જ્યારે કાર્બન અને કાર્બન વચ્ચે અહીંયા આગળ આલ્કાઇન ની અંદર કેટલા આવેલા હશે? ત્રિબંધ આવેલા હશે, જેને આપણે કહીએ છીએ આલ્કાઇન. બરાબર? તો આલ્કીન ની અંદર બે દ્વિબંધ આવેલા છે અને આલ્કાઇન ની અંદર ત્રિબંધ આવેલા છે. તો અહીંયા આગળ અણુસૂત્રો વિશે વાત કરેલી, કાર્બન કાર્બન વિશે. અહીંયા આગળ કાર્બન અને કાર્બન વચ્ચે દ્વિબંધ આવેલા છે, જ્યારે અહીંયા આગળ કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ આવેલા છે. બરાબર? એને આપણે આલ્કાઇન કહીએ છીએ. આલ્કીન નું અણુસૂત્ર થશે ભાઈ CnH2n, જ્યારે આલ્કાઇન નું સૂત્ર થશે CnH2n માઈનસ H2n માઈનસ 2 છે, આ H2n છે, જ્યારે આલ્કેન ની અંદર થશે H2n પ્લસ. હવે બીજી વસ્તુ કે ભાઈ આ આલ્કીન વિશે આપણે ભણી ગયા, સંતૃપ્ત એલિફેટિક સંયોજનો અને અસંતૃપ્ત એલિફેટિક સંયોજનો વિશે ભણી. તો આ અસંતૃપ્ત એલિફેટિક સંયોજનો રહે એ અસંતૃપ્ત એલિફેટિક સંયોજનો વિશે આપણે આ ચેપ્ટર ની અંદર હેલો આલ્કેન અને હેલો એરીન ની અંદર ભણવાનું નથી. બરોબર? આપણે ફક્ત ભણીશું ભાઈ સંતૃપ્ત એલિફેટિક સંયોજનો વિશે જ અહીંયા આગળ ભણવાનું છે. હવે એરોમેટિક સંયોજનો વિશે વાત કરીએ તો એરોમેટિક સંયોજનો એટલે શું? તો અહીંયા આગળ ભાઈ સંતૃપ્ત અને અસંતૃપ્ત વિશે ભણી ગયા, એટલે કે સરળ શૃંખલા વાળા જે અહીંયા આગળ સંયોજનો હતા એને આપણે એલિફેટિક સંયોજનો કીધા. એરોમેટિક સંયોજનો કોને કહીશું? જે ચક્રીય સંયોજનો છે, ચક્રીય સંયોજનોને એરોમેટિક સંયોજનો કહે છે. એરોમેટિક સંયોજનો એટલે કે ચક્રીય સંયોજનો રહે એને આપણે એલિફેટિક સંયોજન એરોમેટિક સંયોજનો કહે છે. હવે તમારે ધોરણ 11 ની અંદર હ્યુકલનો નિયમ આવી ગયો છે. તો હ્યુકલનો નિયમ કંઈક આ રીતે હતો. હ્યુકલનો નિયમ, તો
વિપલનો નિયમ કંઈક આ રીતે કહેવા માંગતો હતો કે ભાઈ ચક્રીય સંયોજનો રહે એ ચક્રીય સંયોજનો એટલે કે ચક્રીય સંયોજનોમાં 4n + 2 પાઈ ઇલેક્ટ્રોન હોવા જરૂરી છે. 4n + 2 પાઈ ઇલેક્ટ્રોન અહીંયા આગળ હોવા જરૂરી છે. અહીંયા આગળ n બરાબર શું થશે તો પેલા ત્યાં આગળ 0 થી અહીંયા આગળ n બરાબર 0 થી સ્ટાર્ટ કરીશું. ત્યાં આગળ n બરાબર 1 થી સ્ટાર્ટ કરતા હતા. એક ખાસ વસ્તુ યાદ રાખજો, ત્યાં આગળ 1 થી સ્ટાર્ટ કરતા હતા, અહીંયા આગળ 0 થી સ્ટાર્ટ કરીશું. 0 1 2 બરોબર. તો અહીંયા આગળ પાઈ ઇલેક્ટ્રોન્સ છે. ત્યાં આગળ શું હતું તો અહીંયા આગળ n બરાબર કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા હતી. એક વસ્તુ જોજો, અહીંયા આગળ n બરાબર શું હતું તો કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા હતી. અહીંયા આગળ n બરાબર શું છે તો પાઈ ઇલેક્ટ્રોન્સની સંખ્યા છે. બરોબર, પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા. અહીંયા આગળ હું વાત કરું ચલો પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા કઈ રીતે થશે. ચલો પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા કઈ રીતે થશે. n બરાબર ચલો 0 લઈ લઈએ તો 4 * 0 એટલે 0 + 2 તો અહીંયા આગળ થશે ભાઈ 2 પાઈ ઇલેક્ટ્રોન. ચલો 1 લઈ લઈએ 4 * 4 + 2 તો 6 થશે. 6 પાઈ ઇલેક્ટ્રોન્સ. 2 લઈ લઈએ તો 4 * 8 ને 2 10 પાઈ ઇલેક્ટ્રોન્સ. અહીંયા આગળ પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ. ચલો ચક્રીય સંયોજનો વિશે વાત કરીએ તો એની અંદર પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા કઈ રીતે હશે, આપણે કાઉન્ટ કઈ રીતે કરવાની છે. તો ચક્રીય સંયોજનો આપણે લઈ લઈએ. ચલો બેન્ઝીન લઈ લઈએ. બરોબર, તો બેન્ઝીન ની અંદર આપણે જાણીએ છીએ કે એકાંતરે દ્વિબંધ આવેલા છે. એકાંતરે દ્વિબંધ આવેલા છે. અહીંયા આગળ આ એક કાર્બન ઉપર આ બે કાર્બન વચ્ચે મેં દ્વિબંધ દોર્યો તો હવે આ બે કાર્બન વચ્ચે દ્વિબંધ દોરવાનો નથી. ત્યારબાદ હવે શું કરીશું, બીજા ત્રીજા કાર્બન ઉપર દ્વિબંધ દોરી દઉં. ફરીથી અહીંયા આગળ હું દ્વિબંધ નહીં દોરું, ત્યાં આગળ દોરીશ. એક જગ્યા છોડી ફરીથી અહીંયા આગળ વચ્ચે અહીંયા આગળ એક જગ્યા છૂટી ગઈ, પાછો અહીંયા આગળ દ્વિબંધ આવેલો. તો અહીંયા આગળ પાઈ ઇલેક્ટ્રોન્સની સંખ્યા કઈ રીતે કાઉન્ટ કરવાની રહેશે તો પહેલો પાઈ ઇલેક્ટ્રોન છે એ અહીંયા આગળ આવેલો છે, બીજો પાઈ ઇલેક્ટ્રોન, ત્રીજો પાઈ ઇલેક્ટ્રોન, ચોથો પાઈ ઇલેક્ટ્રોન, પાંચમો અને છઠ્ઠો. 6 પાઈ ઇલેક્ટ્રોન્સ. બેન્ઝીનની અંદર કેટલા પાઈ ઇલેક્ટ્રોન હોય 6 પાઈ ઇલેક્ટ્રોન્સ ધરાવે છે. બરાબર, તો આ થઈ ગયું ભાઈ એરોમેટિક સંયોજનો વિશેની વાત. તો આપણે હાઇડ્રોકાર્બન વિશે ભણી ગયા. એની અંદર પહેલા બે પ્રકાર પડે છે, એલિફેટિક સંયોજનો, બીજો પ્રકાર પડે છે એરોમેટિક સંયોજનો. એલિફેટિક સંયોજનો રે એની અંદર બે પ્રકાર પડતા હતા, સંતૃપ્ત એલિફેટિક સંયોજન, બીજું છે અસંતૃપ્ત એલિફેટિક સંયોજન. સંતૃપ્ત એટલે કોને કહીશું તો હાઇડ્રોકાર્બનમાં રહેલ કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ આવેલો હોય એને આપણે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહીએ છીએ. સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની અંદર અહીંયા આગળ જો પ્રોપેન વિશે મેં વાત કરી હતી તો અહીંયા આગળ કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ આવેલો છે. બરોબર, એના આપણે કહીએ છીએ આલ્કેન. તો આલ્કેનનો અણુ સૂત્ર શું થાય છે તો CnH2n+2 થશે. બીજી વસ્તુ કે n બરાબર અહીંયા આગળ ક્યાંથી સ્ટાર્ટ કરો છો, n બરાબર એટલે n કોની સંખ્યા છે તો કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા છે. બરોબર, તો n બરાબર 1 2 3 થી સ્ટાર્ટ કરવાનું છે. બરોબર, n બરાબર 1 લઈ તો મિથેન 2 લઈશું, તો ઇથેન 3 લઈશું, તો પ્રોપેન 4 લઈશું, તો મિથેન. એ રીતે સરળ રીતે આગળ વધતા જઈશું. અસંતૃપ્ત એલિફેટિક સંયોજનો વિશે વાત કરું તો અસંતૃપ્તની અંદર શું બે પ્રકાર પડશે, આલ્કીન અને આલ્કાઇન. આલ્કીનની અંદર કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવેલા હશે, જ્યારે આલ્કાઇનની અંદર કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ આવેલા છે. આ જે પાછળનો સમૂહ છે એ પ્રત્યે ભૂલતા નહીં. પેલાની અંદર આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન. તો અહીંયા આગળ એના અણુ સૂત્ર છે CnH2n અને આનું અણુ સૂત્ર થશે CnH2n-2. લાસ્ટ વાત કરી લઈએ એરોમેટિક સંયોજનો. તો ચક્રીય સંયોજનોને આપણે એરોમેટિક સંયોજનો કહીએ છીએ. પછી યુકેલના નિયમ વિશે વાત કરીએ તો યુકેલે શું કીધું હતું કે ચક્રીય સંયોજનોની અંદર 4n + 2 પાઈ ઇલેક્ટ્રોન હોવા જરૂરી છે. 4n + 2 પાઈ ઇલેક્ટ્રોન હોવા જરૂરી છે. n બરાબર આપણે આ પાઈ ઇલેક્ટ્રોનની
સંખ્યા છે, બરોબર? શેની સંખ્યા? તો પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા છે. તો n બરાબર અહીંયા આગળ 0 1 2 ગમે તે પ્રમાણમાં આગળ લઈ શકાય છે. તો n બરાબર 0 લઈએ તો આપણે 2 જવાબ મળશે, 1 લઈએ તો 6 આવશે, 2 લઈએ તો 10 આવશે. પછી વ્યંજનની અંદર મેં તમને સમજાવ્યું હતું કે વ્યંજનની અંદર પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા કઈ રીતે ગણવાની રહેશે. તો આ 1 આ 2 આ 3 આ 4 આ 5 અને આ 6. તો 6 પાઈ ઇલેક્ટ્રોન્સ રહેલા છે. ચલો વિદ્યાર્થી મિત્રો આજના માટે આપણે આટલે સુધી રાખીએ છીએ. બીજી વસ્તુ કે હવે આગળના નેક્સ્ટ લેક્ચરની અંદર હું હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો રહ્યા એમના વિશે વર્ગીકરણ ભણીશું. ત્યારબાદ આપણે નામકરણ વિશે થોડી ઘણી ચર્ચા કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.